છે આમાં, કારણ કે જો આ જ રીતનું રહ્યું તો જેમ આઝમે કહ્યું એમ ભ્રષ્ટાચારને મોકળું મેદાન મળી જશે સાહેબ. કોઈ આમાં પછી તો બંધાયેલા નહીં રહે અને બધા જ અહીં બેફામ બની જશે. અને આવી રીતે જ્યારે કોઈ તોડકાણ કરતું હોય તો એ કાયદો વ્યવસ્થાનો સવાલ છે. ત્યાં પોલીસે ધ્યાન રાખવાની વાત છે, ત્યાં પોલીસે કાર્યવાહી કરવાની વાત છે. આવા વ્યક્તિઓને નાથવાની જરૂર છે. ત્યાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આવી રીતે મોઢું સંતાડીને નિયમોનો આ હવાલો આપી અને માહિતી આપવાનું બંધ કેવી રીતે કરી શકે, એ પણ એક મોટો સવાલ છે. હવે જોઈએ કે શું થાય છે. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનું સપનું છે એ સાકાર થાય છે કે પછી આવી બધી જ ઓથ લઈને આગળ આપ સમજદાર છો. ખેર, આગળ વાત કરવી છે એ સંપ્રદાયની જે પોતાને સનાતન કરતા પણ ઉપર માને છે અને કદાચ આવનારા સમયમાં એ પોતાને એક સનાતન ધર્મનો અંશ નહીં પણ પોતાને એક સનાતન કરતા પણ મોટો ધર્મ બનાવવા માંગે છે અને વારંવાર એટલા માટે જ સનાતનના દેવી દેવતાઓનું અપમાન કરે છે. એ સ્વામિનારાયણ સંપ્રદાયના મુઠ્ઠી પર સાધુડાઓ પછી હવે એક પોસ્ટર સામે આવ્યું છે વડોદરામાં કે જેમાં ભગવાન સ્વામિનારાયણની જન્મતિથિ બતાવવામાં આવી છે. રામનવમીની ચૈત્ર સુદ નોમની આ રામનવમીની તિથિ બતાવવામાં આવી છે અને આ પોસ્ટરને લઈને હવે વિવાદ શરૂ થયો છે. અને આ વસ્તુ બતાવે છે કે સનાતન ધર્મ કરતા પણ સ્વામિનારાયણને ઉપર બતાવવાના એક પણ પ્રયત્નો આ સંપ્રદાય બાકી નથી રાખતો. કાલે રામનવમી છે, પણ મુદ્દાની વાત એવી છે કે મહાવત નોમને જન્મેલા ઘનશ્યામ પાંડે, જેને આ લોકો સ્વામિનારાયણ ભગવાન તરીકે સ્થાપિત કરે છે, તે આપણા તહેવારો આપણા ભગવાનો સાથે મેચ કરવામાં એટલી હોડમાં આવી ગયા કે આખા ગુજરાતમાં ઠેર ઠેર બોર્ડ મારી દીધા. રામનવમીના દિવસે એમનો જન્મ થયો તો શું હાસ્યાસ્પદ વાત છે. જન્મની તારીખો બી બદલી કાઢી એમના ભગવાનને. આટલી બધી હોડ તો પછી શું કામ સનાતનના ધર્મનો ઉપયોગ કરો છો? સનાતનના તહેવારો સાથે પોતાની જાતને મેચ કરવાની કોશિશ કરો છો. નાહકની પ્રવૃત્તિઓ બંધ કરો અને જડબાતોડ જવાબ ટૂંક સમયમાં મળશે. તમને તૈયારી થઈ ગઈ છે. પોતાના મંદિરમાં સનાતન ધર્મને, સનાતન ધર્માવલંબીઓને આકર્ષવા માટે રામનવમીના દિવસે સહજાનંદજીનો જન્મ થયો છે એવું એક પ્રકારની કાલ્પનિક કથાઓ લખીને જગતને ભરમાવી રહ્યો છે. પરંતુ સ્વામી સહજાનંદજીના જ પૌત્ર ભગવત પ્રસાદે ભક્તરંજની નામની શ્રીમદ ભાગવતની ટીકા લખી છે. એની ભૂમિકામાં સ્પષ્ટપણે લખ્યું છે કે સહજાનંદ એટલે કે ઘનશ્યામ પાંડેનો જન્મ 1837 મહા મહિનાની નવમીના દિવસે થયો છે. એનો જન્મ રામનવમીના દિવસે થયો નથી.